નમસ્કાર. દાહોદ પોલીસે એક નકલી જજને ઝડપી પાડ્યો છે, જે લોકોને ટપોરીગીરી કરીને છેતરતો હતો. દાહોદના ડોકી ગામમાં આવેલા જય ગુરુદેવ પેટ્રોલ પંપ ઉપર એક યુવક આવ્યો. તેને પોતાની ઓળખ જજ વાઘેલા તરીકે આપી અને પંપના કર્મચારીઓને કહ્યું કે તેમના માલિકનો જે કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે તે તેના હાથમાં છે અને તે કેસનો નિકાલ કરાવી આપશે. આ રીતે આ ટપોરી જજનો રોફ જમાવીને તે ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જો કે કર્મચારીઓને શંકા જતા તેમને તાત્કાલિક તેમના માલિકને જાણ કરી. માલિકે તપાસ કરતા જાણવા મળ્યું કે આ વ્યક્તિ કોઈ જજ નથી. ત્યારબાદ તેમને દાહોદ ગ્રામ્ય પોલીસ મથકમાં આ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદ મળ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી હતી. આ યુવક બનાસકાંઠાના થરાદ વાવ તાલુકાના અસારાવાસ ગામનો અલ્પેશ ખેંગા ગલચર હોવાનું સામે આવ્યું હતું. પોલીસને માહિતી મળી હતી કે આરોપી સુરતની આસપાસના વિસ્તારમાં છે. તરત જ એક પોલીસ ટીમ સુરત જવા માટે રવાના કરવામાં આવી હતી અને ત્યાંથી નકલી જજનો રોફ જમાવતા ટપોરી અલ્પેશની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ પૂછપરછમાં તેને જણાવ્યું હતું કે તે દાહોદના બસ સ્ટેશન વિસ્તારમાં સફેદ 4 વ્હીલર ગાડી GJ01 ET 2557 નંબરની ગાડી લઈને આવ્યો હતો અને ત્યાંથી એક યુવકને જજની ઓળખાણ આપી ત્યાંથી સાહેબ નીકળી ગયા હતા અને ખરોડના ડોકી ગામે આવેલા જય ગુરુદેવ પેટ્રોલ પંપ ખાતે પહોંચ્યો હતો અને ત્યાં પંપના માલિકને જજની ઓળખાણ આપી ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે વધુમાં જાણવા મળ્યું છે કે પોલીસની પ્રાથમિક તપાસમાં અલ્પેશના મોબાઈલમાંથી કેટલીક ચોંકાવનારી વિગતો પણ બહાર આવવા પામી છે. તેના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી પુરાવા મળ્યા છે કે તે માત્ર જજ તરીકે જ નહીં પરંતુ વકીલ તરીકે પણ પોતાની ખોટી ઓળખ આપીને લોકોને છેતરતો હતો. પોલીસને શંકા છે કે આવા સરકારી અધિકારીઓ કે વકીલ હોવાનો કોઈ ઢોંગ કરીને અનેક લોકોને ફસાવી ચૂક્યા હશે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.